નંબર 13 x into sin square y by x minus y into dx is equal to x dy plus x dy equal to 0. x equal to 1 ત્યારે y equal to pi by 4. ચાલો સૌથી પહેલા આપણે dy by dx મેળવવું પડશે. તો આ x into dy વાળું પદ ધારો કે હું સામે લઈ જાઉં તો એ બની જશે minus x into dy is equal to ડાબી બાજુ હતી એને હું અહીંયા લખીશ as it is x into sin square y by x minus y dx. ચલો હવે આપણે dx જે છે એને અહીંયા છેદમાં લખીએ અને માઇનસ એક્સને અહીંયા લઈ જઈએ તો dy by dx is equal to x sin square y by x minus y ના છેદમાં માઇનસ એક્સ. છેદ વિભાજન કરીએ એટલે dy by dx is equal to શું મળશે x into sin square y by x upon minus x. x કેન્સલ થશે વધશે માઇનસ અને sin square y by x minus sin square y by x. ત્યારબાદ આ જે માઇનસ વાય છે એના છેદમાં માઇનસ એક્સ લખીએ એટલે માઇનસ માઇનસ પ્લસ વાય બાય એક્સ. હવે અહીંયાથી શું કરવાનું થશે આપણે આદેશ લેવો પડશે તો આપણો આદેશ બનશે વાય અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ વી આદેશ લેતા. માટે વાય બરાબર વી ઇન્ટુ એક્સ વિકલન કરીએ એક્સને સાપેક્ષ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વી અચળ એક્સનું વિકલન 1 પ્લસ એક્સ અચળ વીનું વિકલન ડીવી બાય ડીએક્સ. ડીવાય બાય ડીએક્સની આ જે કિંમત મળેલી છે આપણને આ કિંમતને આપણે આ જે સ્ટેપ હતું અહીંયા રિપ્લેસ કરીએ અને સાથે સાથે વાય બાય એક્સ બરાબર વી લખીએ. તો સ્ટેપ આ રીતે તમે લખી શકો. પહેલાં તો dy by dx is equal to v plus x dv by dx is equal to minus sin square y by x બરાબર v plus y by x બરાબર v. ચાલો બંને બાજુથી પ્લસ v એક સરખું કેન્સલ કરી દઈએ તો બાકી વધે છે આટલું x dv by dx is equal to minus sin square v. ઓકે sin square v ને અહીંયા dv સાથે જોઈન્ટ કરીએ એટલે એ આવશે છેદમાં dx જતું રહેશે ઉપર અને x આવશે જમણી બાજુ નીચે માટે 1 upon sin square v dv is equal to minus 1 upon x dx. હવે તમે બંને બાજુ ઇન્ટિગ્રેશન આપી શકો છો તો ઇન્ટિગ્રેશન 1 upon sin square that is cosec square v dv is equal to minus integration 1 upon x dx. cosec square નું સંકલન minus cot v is equal to minus 1 upon x નું log mod x પ્લસ સ્ક્વેર અચળાંક સી. વી બરાબર વાય બાય એક્સ મૂકીએ એટલે માઇનસ કોટ વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ મોડ એક્સ પ્લસ સી જે વ્યાપક ઉકેલ દર્શાવે છે. હવે મારે આની અંદર એક્સ અને વાયની જે પ્રારંભિક શરત છે એ મૂકીને વિશિષ્ટ ઉકેલ મેળવવાનો છે. તો શરત હતી આ રીતે એક્સ ઇક્વલ ટુ 1 ત્યારે વાય ઇક્વલ ટુ પાઈ બાય 4. તો એક્સ ઇક્વલ ટુ 1 અને વાય ઇક્વલ ટુ પાઈ બાય 4 લેતા માઇનસ કોટ આની અંદર માઇનસ કોટ વાય બરાબર પાઈ બાય 4
અને એના છેદમાં એક્સ બરાબર 1, તો 1 ન લખીએ તો પણ ચાલશે, એટલે આ વાય બનશે π/4, દેટ ઇઝ cot π/4 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ મોડ એક્સ. એક્સની કિંમત તમે 1 મૂકો અહીંયા, એટલે 1નો મોડ દેટ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ સ્ક્વેર અચળાંક સી એઝ ઇટ ઇઝ. લોગ 1 તમને ખ્યાલ છે 0 થઈ જશે, એટલે આ સ્ટેપને ભૂલી જાઓ. કોટ π/4 ની કિંમત કેટલી આવે છે 1, અને આગળનો માઇનસ, દેટ મીન્સ સીની કિંમત કેટલી આપણને મળે છે -1. સીની આ કિંમત આપણે વ્યાપક ઉકેલમાં મૂકીએ એટલે આપણને વિશિષ્ટ ઉકેલ મળશે. તો વિશિષ્ટ ઉકેલ લખવા માટે માઇનસ કોટ y/x, ત્યારબાદ એના બરાબર છે માઇનસ લોગ મોડ એક્સ પ્લસ સી, દેટ ઇઝ ઇક્વલ ટુ -1 માઇનસ log mod x -1. ચલો માઇનસ કેન્સલ કરીએ તો cot y/x ઇઝ ઇક્વલ ટુ log mod x પ્લસ 1. ધારો કે આ 1 જે છે એને હું log e બેઝ e લખું તો log mod x અને log e બેઝ e આ બંનેનો સરવાળો થશે. સરવાળો છે તો એને આપણે અંદર ગુણાકારથી જોઈન્ટ કરી શકીએ. તો 1ની કિંમત મૂકીએ, cot y/x ઇઝ ઇક્વલ ટુ log x પ્લસ મોડની જરૂર નથી, log e. 1 બરાબર કેટલા થશે log e. આ બંને લોગ વચ્ચે સરવાળો છે તો x અને e નો ગુણાકાર થઈ જશે, એટલે કે cot y/x ઇઝ ઇક્વલ ટુ log e ઇન્ટુ x. અને ધારો કે મારે અહીંયાથી આ લોગ દૂર કરવો છે તો બંને બાજુ એન્ટીલોગ એટલે કે e⁻² લખવું પડશે. તો એન્ટીલોગ લોગ કેન્સલ થઈ જાય, વધશે અહીંયા ખાલી e ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ e⁻² cot y/x. આને તમે કહી શકો છો વિશિષ્ટ ઉકેલ.